રાજકોટના રતનપર ગામે વિદેશી વિદ્યાર્થીઓએ હંગામો કર્યો। મારવાડી કોલેજમાં ભણતા આફ્રિકન વિદ્યાર્થીઓની ધમાલ। ગ્રામજનો સાથે બોલાચાલી થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ। ભાડે રહેતા વિદ્યાર્થીઓ નશો દેહ વ્યાપાર કરતા હોવાનો ગ્રામજનોનો આરોપ છે। વિદેશી વિદ્યાર્થીઓએ પોલીસ સાથે પણ માથાકૂટ કરી। મારવાડી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ રતનપરમાં ભાડે રહે છે। અગાઉ પણ વિદેશી વિદ્યાર્થીઓના ત્રાસની ફરિયાદ મળી હતી। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે। રાજકોટથી સામે આવ્યા છે। રતનપર ગામના છે, જ્યાં આફ્રિકન વિદ્યાર્થીઓ ભાડે રહે છે। આ વિદેશી વિદ્યાર્થીઓએ ગ્રામજનો સાથે બબાલ કરી હતી। ગ્રામજનોએ નશો અને દેહ વ્યાપાર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ। આખી આ બબાલ શું છે અને બબાલ બાદ શું કાર્યવાહી? ચોક્કસથી વતન જે પ્રમાણે રાજકોટની ભાગોળે આવેલા મોરબી રોડ ઉપર રતનપર ગામમાં જે વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ છે તે સામે આવ્યો છે। અગાઉ પણ આ પ્રકારે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા હંગામો છે તે મચાવવામાં આવ્યો હતો। ક્યાંક ને ક્યાંક આ વિદેશી વિદ્યાર્થીઓ છે તે નશાનો કારોબાર કરતા હોય અને દેહ વ્યાપાર કરતા હોય તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા અને ગ્રામજનો વચ્ચે અને આ વિદેશી વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી। પરંતુ આ જ પ્રકારની ઘટના છે તે વધુ એક વખત સામે આવી છે। મારવાડી યુનિવર્સિટીમાં આ લોકો અભ્યાસ કરતા હોય છે। આ વિદેશી વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે અને રતનપર ગામે રૂમ ભાડે રાખીને રહી રહ્યા છે। ત્યારે વારંવાર આ જ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી રહી છે। ત્યારે હવે ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોની માંગ છે કે પોલીસ આ મામલે આકરી કાર્યવાહી કરે, જેના કારણે વારંવાર આ પ્રકારની ઘટનાઓ છે તે બનતા અટકે। જી ભાવેશ, માહિતી બદલ આભાર।